પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નીચે આપેલા સમીકરણનો ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. ઇંગ્લિશની અંદર લખ્યું હશે ફાઇન્ડ ધી રૂટ ધ ફોલોઈંગ ક્વોડ્રેટિક ઇક્વેશન બાય ફેક્ટરાઇઝેશન મેથડ. તમે ક્યારે અવયવીકરણની રીત શીખ્યા જ નથી એવું હું કહું તો એ ખોટું છે, કારણ કે તમે શીખી ગયા છો. ક્યાં શીખી ગયા? 9th સ્ટાન્ડર્ડમાં અને 10th સ્ટાન્ડર્ડમાં એક્સરસાઇઝ 2.2 માં, સ્વાધ્યાય 2.2 માં. તેમાં જે સમ કરતા ને પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર, ફર્સ્ટ ડિજિટ અને લાસ્ટ ડિજિટનો મલ્ટિપ્લિકેશન, એ જ રીતના સમ આપણે અત્યારે કરવાના છે. ડન છે? તો જેમ કરતા હતા એમ જેસે થે x સ્ક્વેર માઇનસ 3x માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. હાલો મને બધાને કોમેન્ટ માનસા જોયા, બોલો પહેલી સંખ્યા કઈ છે? કાંઈ નથી. સંખ્યા કીધું, સંખ્યા, પેલું પદ નથી કીધું. પહેલી સંખ્યા કાંઈ છે તો કેટલા લેવાના? છેલ્લી સંખ્યા કઈ છે? તો પેલી સંખ્યા કાંઈ નથી એટલે લેશું 1. છેલ્લી સંખ્યા છે 10. બધાય નથી આવડતું એમ જ સમજીને કરાવું છું. 10 એકા, જગતની માલિપા બે સંખ્યા એવી ગોતવાની કે એનો ગુણાકાર 10 થાય પણ એની બાદબાકી 3 થાય. ઇંગ્લિશમાં બે ડિજિટ એવા કે એનો મલ્ટીપ્લાય 10 થાય પણ એનો માઇનસ કરો તો આન્સર કેટલો થાય? 3. હાલો કોના ટેબલમાં 10 આવે? 5 દુ, હા કે ના? 5 દુ, 5 માંથી 2 કાઢો એટલે કેટલા વધ્યા? આવડે છે કે નથી આવડતું? બસ જગો મગો 2 માર્ક્સ રોકડા. હાલો ફટાફટી 1x સ્ક્વેર એમનમ માઇનસ 10 એમનમ ઇઝ ઇક્વલ ટુ, વચ્ચે શું મૂકવાનું બકુડાવ? 5x અને પછી શું મૂકવાનું? 2x. માઇનસ માઇનસ બોલો શું કોમન છે? અંદર શું વધ્યું ભાઈ? x માઇનસ 5 પ્લસ એમનમ આ કાઉન્સ એમનમ x માઇનસ 5 બરાબર આ 2x માંથી x કાકા અંદર ઘૂસી ગયા, બાર શું વધે? બકરી બોલે બોલી. હા હાલો બે હરકા કાઉન્સ એક વખત બોલો શું મૂકું? x માઇનસ નાનું કાઉન્સ બોલાવું શું મૂકું? x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ, ચલો મંગલ હકુબા જાદુ કરીને કાઉન્સ શું કરી નાખવાનો? હાલો કાઉન્સ ખોલી નાખીએ. x માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ ઓર x પ્લસ માઇનસ 5 છે જગતની માલિક આવે તો એટલે x બરાબર પ્લસ 2 છે આ બાજુ આવે તો x બરાબર, વાર્તા થઈ ગઈ. સંપૂર્ણ 2 માર્ક રોકડા થઈ ગયા. ડન છે? બોલો જગો મગો. 1 મિનિટનો ટાઈમ આપું લોકો. હાલો ફટાફટ ટપ્પો પડ્યો લાઈવ વાળા મને આન્સર જોવા બધાયનો. ઓકે એના પછીનો ક્વેશ્ચન સેમ ટુ સેમ, નાના બાવલા નહીં આવડે. શું ક્વેશ્ચન છે? આ એકવાર રિવાઇઝ કરાવી દો ને કઈ એમ થાય લે શું કરવાનું હતું ભાઈ? એકવાર પહેલી સંખ્યા 1, છેલ્લી સંખ્યા 10 1 10. બે નંબર એવા ફાઇન્ડ કરવાના, એવા ગોતવાના કે ગુણાકાર 10 થાય પણ એનો માઇનસ નો આન્સર 2 આવે. 5 2 10, સોરી માઇનસ નો આન્સર 3 આવે. 5 2 10, 5 માંથી 2 જાય એટલે 3. એ બે વચ્ચે મેલ દીધા અહીંયા. ટંટણાન. આ પેલું અને છેલ્લું પદ એમના આમાંથી કોમન નીકળ્યો x એટલે અહીંયા ખાલી લખ્યું x માઇનસ 5x માંથી x નીકળી ગયા એટલે 5. આ કાઉન્સ એમને મૂકી દીધું x માઇનસ 5. અહીંયા 2x હતા, x કાકા અંદર ઘૂસી ગયા એટલે 12 મૂક્યા 2. આ સરખા કાઉન્સ હોય તેને એક વખત લખવાનું x પ્લસ 2 એમનમ કાઉન્સ ખોલો એટલે x માઇનસ 5 બરાબર 0 અને x પ્લસ 2 બરાબર 0. પ્લસ છે આમ આવે એટલે માઇનસ, માઇનસ હોય આમ આવે એટલે પ્લસ. વાર્તા થઈ ગઈ પૂરી. બધા સમ આવી રીતના જ કરવાનું છે. હાલો સેકન્ડ સમય છે, નાના બાવને આવડે. હાલો શું ક્વેશ્ચન છે? 2x નો સ્ક્વેર પ્લસ x માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. હું અભણ માણા, તમે બધા ભણેલા ગણેલા. બોલો પહેલી સંખ્યા કઈ? કોમેન્ટમાં જવાબ બોલો બકુડાવ. પહેલી સંખ્યા, છેલ્લી સંખ્યા 2 અને 6 બે નો ગુણાકાર કરો બાપલિયા. 2 6, બે સંખ્યા એવી કે એનો ગુણાકાર 12 થાય. પોચી લખવાને કર હમણાં જાડી કરી દઈશ. હાલો પણ માઇનસ નો આન્સર કેટલો આવવો જોવે? 1. હવે બે સંખ્યા એવી ગુણાકાર 12, માઇનસ નો જવાબ 1 આવવો જોવે. એવો કયો નંબર? કોમેન્ટમાં કોમેન્ટ આવે. હા 4 તેરી
12 તો અહીંયા લખી નાખો બકુડાવ 4 ગુણ્યા 3 બરાબર 12 અને 4 માંથી 3 જાય એટલે વૈધા કેટલા 1. હાલો કોઈને કઈ ડાઉટ? ઓકે કોણ અહીંયા બી ગયું? હાલો ઠીક છે જોયું જ્વાલા કી મુખી કહાં તક પહોંચતી હે. હાલો આગળ હવે અહીંયા ધ્યાન રાખો બાપલિયા આ પેલું પદ એમ 4x મૂકવાનું ને પછી હું મૂકવાનું ઓકે 4x 3x ને અહીંયા માઈનસ છે એટલે માઈનસ મૂકવાનું હા કે ના અહીંયા માઈનસ છે એટલે મૂકવાનું પ્લસ માઈનસ એટલે માઈનસ મૂકવાનું સમજાણું ને બકુડી હાલો આગળ વ્યા છે બોલો આમાં કોમન શું છે 2 કોમન કારણ કે 2 ના ઘડિયામાં 2 આવે ને 2 ના ઘડિયામાં 4 આવે રાઈટ અને બીજું એના પૂછડામાં x છે શું છે if I want to speak English તો હું એમ કહીશ કે 2 ની ટેલ માં છે ને x છે આપણે અને ફોઇલ ની ટેલ માં શું છે x ટેલ મીન્સ પૂછડું એવું થાય ને હાલો જો ધ્યાન રાખજો એક્ઝામ માં નો ટીપાઈ જાય ઢેલ જો ભૂલાઈ જશે ટેલ તો ટીપાય ઢેલ આગળ 2x એમ નમ હાલો 2 નીકળી ગયો x² માંથી x નીકળ્યો કોણ બચા હે નો બોલે કોમેન્ટ નો લખે ની માનામ હું વધ્યું ઇઝ ઇક્વલ ટુ તો જગતની માલિપા બકુડા અહીંયા શું છે હે આ x અંદર ઘૂસી ગયો હું વધ્યું મૂકી દો બાર હા કે ના સરખા કાઉન્સ ને એક વખત બોલો સરખું કાઉન્સ શું છે x પ્લસ અને 2x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ હવે શું કરવાનું ખુલ જા સિંગ એટલે કાઉન્સ ખોલી નાખવાનું હાલો શું લખશું બકુડાવ x plus 2 is equal to 0 or 2x minus 3 is equal to જગતની માલિપા 2 plus છે આ બાજુ હવે તો x is equal to minus 2 or 2x minus 3 છે આમ આવે તો ટન તો મૂકી દો એ નીલદીપ અહીંયા ધ્યાન રાખ માર ભાઈ ને કે પીલદીપ થઈ જાય હાલ બે ગુંગાકાર છે આ બાજુ આવે તો 2 મલ્ટીપ્લિકેશન છે આ બાજુ આવે તો ડિવિઝન તો x નો આન્સર કેટલો આવે 3 ના છેદમાં જો વાર્તા થઈ ગઈ √2x નો વર્ગ પ્લસ 7x પ્લસ 5√2 અને આ √2 જઈને આપણું 5/2 શું કરવાનું ધબકારા વધ जाता है धक धक होने लगता है क्या होने लगता है તોય અમારી શિંદે કે આપણે સમજવું નથી લખી નાખો તો હવે √2 જોઈને તું બી જાતો અને તું બી જાતી નહીં બરાબર તું ધ્યાન રાખજે સમજાણી કે નહીં હાલો એ તો ભાઈ જેવું હોય એવું તો કેમ સમ કરવાનો જેમ કરતા હતા એમ હાલો ક્વેશ્ચન લખીએ √2 x² plus 7x plus 5√2 is equal to જેમ કરતા હતા એમ કરવાનું બીવાનું જો ડર ગયા વો મર ગયા આપણે ભાઈ છીએ ભાઈ કોઈથી બીવે બોલો પહેલી સંખ્યા શું છે ભાઈ √2 into છે 5 એમ નમ √2 એટલે √2 એટલે 2 તો 5 દુ હવે બધાને આવડી જાય જો બે સંખ્યા બી ગુણાકાર 10 થાય પણ સરવાળો 7 થાય આવડી ગયું ને 5 દુ 5 2 10 અને 5 ને 2 નો પ્લસ કરો એટલે 7 બોલો છે કાંઈ ઘરો ડર ગયા વો ડરને કા હાલો તો હવે કાંઈ આમાં બીવા જેવું નથી 5 દુ 10 ને 5 ને 2 હાથ થાય તો જગતની માલિપા પહોંચી અહીંયા ધ્યાન રાખ √2 એમનમ x² એમનમ પ્લસ 5√2 તમારા બધામાં ઈ એક જ મારો ભાઈબંધ એવો છે જેવું નામ એવું એનું કામ અને એવું જ એનું શરીર હાલો સમજાય તો ઠીક બાકી જવા દો માઈ ગયું હાલો અહીંયા 5 અને 2 તો વચ્ચે મૂકી દો 5x અને પછી આપણે મૂકી દઈએ 2x કોઈને કઈ ડાઉટ છે પ્લસ કેમ તો કે પ્લસ કોમન તમે સમજો હું તો કોમન જ બોલ્યો એટલે કોમન જ બોલ્યો છું હાલો તો હું તમને જે સિક્રેટ રીત શીખવાડું એ કોઈને શીખવાડવાની જો ધ્યાનથી જોવાનું ઝૂમ કરીને હે કાવ્યું ગયો અહીંયા આમાં કોમન શું દેખાય તો કે સાહેબ અહીંયા પૂછડામાં x છે અહીંયા પૂછડામાં કોઈને કહેવાનું શાંતિથી x લખી નાખવાનું કોઈને ખબર પડે નહીં ચૂપચાપ પછી હું કરી નાખવાનું તો કે અહીંયા √2 એમ ને આ x² માંથી ડોહો x તો નીકળી ગયો એટલે ખાલી x લખવાનું પ્લસ પછી આ 5x એમાંથી x તો નીકળી ગયો તો વધ્યું કોણ 5 હાલો બધાને હળ હુજી ગઈ કોઈને કહેવાનું
આ તો નાનું બચકું થઈ ગયું. હાલો x બ્રેકેટમાં √2x + 5. હવે અહીંયા ધ્યાન રાખજો દીકરાઓ, મજો આવશે હો, જગો મગો. આ જે પેલું કાઉન્સ છે ને, ટીક 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 કરીને અહીંયા મૂકી દેવાનું. કોઈને કહેવાનું હવે આમાંથી કોમન હું નહીં, બે હતું અંદર √2 ગડી ગયું, સાહેબ ખબર પડતી નથી. તો એક છેલ્લું પદ જોવો, છેલ્લું પદ અહીંયા છેલ્લે કોણ હતું? 5√2. અહીંયા કોણ ગડી ગયું? કોણ વધ્યું? મૂકી દો બાર, કોઈને કહેવાનું આ હરકા કાઉન્ટ છે. એક વખત એમને √2x + 5 અને આનું એક કાઉન્ટ એટલે x + √2 = હવે ઓલું બોલવાનું, ઓલી બાબાને જેમ હું બોલવાનું, ખુલ જા. તો ખોલી નાખો દરવાજો. હાલો શું કરશું? √2x + 5 or x + √2 આ +5 છે, આ બાજુ આવે તો √2x -5 or x +√2 આ બાજુ આવે તો -√2. આ √2 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. મલ્ટીપ્લિકેશન માંથી આવી જાય ડિવિઝન. તો x -5/√2 or x -√2. હાલો ડન થઈ ગયું, બસ સમ પૂરો થઈ ગયો. હાલો ઠપકારો ઝડપથી. હાલો ડન છે. સેકન્ડ સ્ટેપ ના સમજણો સમજાઈ દો બક્કા, ઘટે તો જિંદગી ઘટે, મોજ કર. સમજાઈ દો દીકરા, લખી નાખ હાલ ફટાફટ. હજી એક વખત પેલું સ્ટેપ મૂક્યું √2x², છેલ્લું મૂક્યું 5√2 = 0. વચ્ચે હતું 7x. 7x ની જગ્યાએ આપણે બે સંખ્યા ગોતી લીધી, ગુણાકાર 10 થાય, 5 દુ 10 ને સરવાળો 7 થાય, 5 ને 2 7. એ મૂકી દીધું 5x અને 2x. આમાંથી સામાન્ય શું નીકળે? તો કે x કોમન નીકળે, તો x લખું. વૈધું શું? તો કે √2x + 5x માંથી x નીકળી ગયો એટલે 5 વૈધું વત્તા આ કાઉન્ટ છે એમને √2x + 5 = 0. હવે પેલું પદ અહીંયા તમે જુઓ 2x છે, અહીંયા √2x છે, પણ ખબર નથી પડતી શું કોમન છે એમ. તો છેલ્લું પદ જોવાનું, અહીંયા 5 છે, અહીંયા શું છે 5√2. તો 5 તો છે, કોણ નથી? √2 નથી, તેને મૂકી દો બાર. સરખા કાઉન્સ એક વખત અને x + √2 એમ પછી ખુલ જા સિમસિંગ, વાર્તા થઈ ગઈ પૂરી. હાલો સિમરન, ये दाखला देखो और सोचो कि कैसे दाखला गणने का है. ये दाखला हाउ हेला होता है, अगरा नहीं है, ना गोलियों की बार છે. પછી આગળ હું ભૂલી ગયો. હાલો જવા દો. રાજકુમાર રાવ ઓળખો છો કોઈ? તમારા પપ્પા ઓળખ્યા? જેમ અત્યારે આપણે અમિતાભ બચ્ચન ઓળખે ને એમ એક જમાનો તો રાજકુમારનો. અને યાદ રાખો, જમાનો કોઈનો રહેતો નથી, બધાને વિયો જાય. એ સિકંદર હોય કે ગમે હોય, તો તમારો જયારે દહકો હોય ત્યારે લડી લેવાનું. જયારે દહકો વિયો જાય ને તમારે દહકો હોય ત્યારે એટલું કમાઈ લેવાનું કે દહકો ન હોય ને ત્યારે શાંતિથી તમે જીવી શકો, એટલું દહકામ લડી લેવાનું. અને આ તમારો દહકો છે, કારણ કે તમે 10 માં સમજાણું. દહકો એટલે દસકો. તમારા બાપાને પૂછવાનું, એનું ઇંગ્લિશ ન થાય, એ ગુજરાતી જ રહે. પછી આ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તમારો દહકો છે, શું છે? ડીટેક્સ. પણ એમ ઈ બોલવાની મજા, દહકો એટલે દહકો. એક બીજી વસ્તુ કહું, દસકો છે ને, દસકો બધાની લાઈફ આવી હોય, આવી આમ, બરાબર ને? ઘણા બધા માણસો અહીંયા બહુ ઘમંડ કરે, ઈ પાછો હેઠો જ આવે. હવે અહીંયા ઉપર કોણ જશે? જે જેટલો સમજો કે વિનમ્ર માણસ હશે. વિનમ્ર કોને કહેવાય? કે જે બીજાની ઇજ્જત કરતો હશે, બીજાની વેલ્યુ સમજતો હશે, બીજાને ઇમ્પોર્ટન્સ આપતો હશે, જે બીજાને સમજી શકતો હશે, ઈ માણસ અહીંયાથી પાછો ઉપર આવશે, એને સેકન્ડ ચાન્સ મળશે. નીચે ઉતરી ગયો, મહેનત કરતો રહેશે, થર્ડ ચાન્સ મળશે. નીચે ઉતરી ગયો, મહેનત કરતો રહેશે, ફોર્થ ચાન્સ મળશે, અને ઈ એની લાઈફ બનાવી નાખશે. પણ જે માણસ ઘમંડી હશે, ઇગોઇસ્ટિક હશે, ખોટું
હરામ કમાણી કરતો હશે તો એ અહીંયા તો પોગી જાય, પણ પછી હેઠો આવે ને પછી ખાવાના વેતે ન રહે, એ ઉપર ન જઈ શકે. તો એવું જ તે આપણી લાઈફ છે ને આમ ઉપર નીચે થતી રહે. ઘણા બધા લોકો એવા છે મારી સામે કે જે 2-3 વર્ષ પહેલા બહુ સારા પૈસા કમાણા ન કરવાના કામ કરીને, ખોટા બિલ બનાવીને પૈસા કમાણા. આજે એ લોકોના ઘરમાં ફરીથી છાલિયા ઉડે છે અને એ લોકોના ખર્ચા શોખ બધા વધી ગયા, પણ એટલા રૂપિયા નથી, તેને જીવન જીવવું અઘરું પડી જાય છે. ખોટી લતો. એક માર બાપા કહે, હું તમને બધાને કહું, યાદ રાખજો, હરામની કમાણીમાંથી કમાયેલો રૂપિયો 2 જગ્યાએ જાય. એક જાય દવાખાને અને એક જાય હરામ કામમાં. અગર હરામની કમાણીનો રૂપિયો તમે ખાધો તો એ દવામાં જાહે, અને ક્યાં ઈ જાશે? હરામ કામમાં. અને એ હરામ કામમાં તમે પછી એવા ફસાવો કે એની કોઈ વાત જ નહીં. એટલે કમાવાનું પ્રમાણિકતાથી ફ્યુચરમાં. અને ઈ પ્રમાણિકતા ક્યાંથી આવશે? 10મા ધોરણથી આવશે. અત્યારે તમે તમારી જાત સાથે કેટલા પ્રમાણિક છો એ તમને નક્કી કરશે કે તમે ફ્યુચરમાં કેટલા પ્રમાણિક રહેશો. સો ટાઈમ ચોરી નહીં કરવાનું, કામ કરવાનું. સમ કેમ કરશું ધ્યાન રાખો. 2x² - x + 1/8 ઇઝ ઇક્વલ ટુ, ભાઈ આપણો નિયમ છે કે નીચે કોઈ રહેવો ન જોઈએ, અને આપણી આરે હોય ને આપણી નીચે હોય એવું હાલે? આપણો ભાઈબંધ હોય અને એ નીચે હોય તો હાથ પકડીને ક્યાં લાવવાનો? ઊંચો લાવવાનો. ક્યાં લાવવાનો? તો અહીંયા નીચો કોણ છે? 8. તેને આપણે ઊંચો લાવશું. ક્યાં લાવશું? આ તો ઊંચો લાવવા હાટું જો એક બાપાના કેટલા દીકરા? પેલો દીકરો, બીજો દીકરો, ત્રીજો દીકરો અને ચોથો દીકરો. તો ત્રીજા દીકરા આગળ 8 રૂપિયા વાળી ચોકલેટ છે, પેલા 2 દીકરા આગળ નથી. તો શું કરવાનું? આની હારે ગુણાકાર કરવાનો, મલ્ટીપ્લાય કરવાનો. 8 દુ x² - 8 એકા, પૂછડામાં x પ્લસ એક એમ નામ ને 8 × 0 એટલે હવે જેમ કરતા હતા હું ભૂલી ગયો. શું કરવાનું? ફર્સ્ટ ડિજિટ અને લાસ્ટ ડિજિટ નો મલ્ટીપ્લિકેશન. હે આ જો આ નો ગયું, ઓલો ઊંચો આવ્યો ને નો ગયું. જો હાલો ડન છે. હાલો જરાક શું કરવાનું ભાઈ? પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો, હાલો પહેલી સંખ્યા શું છે? છેલ્લી સંખ્યા 16 એકા. હાલો 2 સંખ્યા આવી કે ગુણાકાર 16 થાય, પણ એનો પ્લસ કરો ને તો 8 થાય. કોના ઘડી આમ 16 આવે? 16. 4 4 જા, બે નામ બોલે, 4 4 જા, 4 4 જા. હાલો બોલો 2 સંખ્યા કઈ છે ભાઈ? ચોકે ચોકે. હાલો બાપા ચોકે ચોકે 16, 4 + 4 8. હવે શું કરવાનું બોલો? ન બોલે ની માં નામ હું મૂકું પેલા? 16x² - +1 = વચ્ચે શું મૂકશું બેટા આપણે? 4x 4 + - આમાંથી શું કોમન નીકળે? 4 નીકળે, x નીકળે. તો 4x કોમન નીકળે. 4 ના ઘડિયામાં 16 ક્યારે આવે? ચોકે ચોકે. x² માંથી x નીકળી ગયો એટલે વૈધો ખાલી x - 4 ના ઘડિયામાં 4 ક્યારે આવે? 4 એકા 4 1 4. હાલો માઇનસ આ 4x - 1 = 4 ના ઘડિયામાં 4 ક્યારે આવે? 4 એકા સરખા બ્રેકેટ એક વખત, એટલે સરખું બ્રેકેટ શું છે? 4x - 1 અને આ તે 4x - 1 = હવે શું કરવાનું? ખોલ જા. હાલો ખોલી નાખીએ ભાઈ. 4x - 1 or 4x - 1 હાલો બકુડા હવે શું કરશું? આ -1 છે આ બાજુ આવે તો 4x = 1 or 4x = હવે આ 4 ગુણાકાર છે આ બાજુ આવે તો x = 1/4 or x = 1/4 ગુણાકારમાં તે આ બાજુ મલ્ટીપ્લિકેશન માંથી ડિવિઝન. ડન થઈ ગયું. ઠપકારો 2 મિનિટનો ટાઈમ. એના પછીનો ક્વેશ્ચન સાવ ઈઝી, બોર્ડમાં પૂછાઈ ગયેલો છેલ્લો ક્વેશ્ચન, અને પછી આપણે સમીકરણ બનાવવા જશું કોયડા. હાલો શું કીધું ભાઈ? 100x² - 20x + 1 = 0. કેમ કરવાનું? જેમ કરતા થાય એમ. ચિંતા કરવાની ઘટે તો નો ઘટે જિંદગી. બોલો હાલો પેલી સંખ્યા કઈ? 100. 1 મિનિટ પેલા સમજાવવાનું હતું કા, એકવાર રિપીટ કરી દો. અહીંયા છેદમાં 8 હતા તો શું કર્યું? 8 દુ 16. 8 નો ગુણાકાર એક સાથે એટલે 8x. એક એમ નમ બેટા. 8 નો ગુણાકાર 0 હારે એટલે 0.
હવે જેમ કરતા હતા એમ કરવાનું છે, હવે કઈ નવું છે નહીં, ખાલી આ એક જ સ્ટેપ નવું હતું, હે ને? હવે જો એના પછીનો સમ, આમાં કઈ નથી કરવાનું, મોજ કરવાનું, બધા આવડે. હાલો, પેલી સંખ્યા કઈ છે? હે 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 શું કયો? 100. છેલ્લી સંખ્યા કઈ? હાલો અહીંયા ધ્યાન રાખો, 100 એકા 100 ones are 100. We have to find such two digit whose multiplication is 100 but each plus is 20. Yeah, you are right, you are right. બે સંખ્યા આવી ગોતવાની છે જેનો ગુણાકાર 100 થાય. ગુણાકાર એટલે પછી કે આમ કઈ છી હાલા કેવું કરે છે? હાલો, બે સંખ્યા આવી કે એનો ગુણાકાર 100 થાય પણ એનો સરવાળો કેટલો થાય બકાવ? 20. તો 100 કોના ઘડિયામાં આવે? 10 દાળ 100 10 10 જાળ 100. હાલો 10 વત્તા 10 કેટલા થાય બાપ? એને એનો સરવાળો 20 જોવે ને, હા કે ના? ઓકે, તો 10 વત્તા 10 20. હાલો હવે બધાને બોલીને સમ કરાવવાનું છે, નો બોલે ની માના હમ. બોલો પેલા શું મૂકું? 100. આગળ ધ્યાન રાખો, કઈ નહીં, મેં તારું કઈ નામ જ નથી લીધું. હા હાલો, 100x સ્ક્વેર એમનમ માઇનસ એમનમ પ્લસ 1 એમનમ ઇઝ ઇક્વલ ટુ વચ્ચે હું મૂકવાનું બાપલિયા? 10x અને 10x પ્લસ માઇનસ આ બેયમાં કોમન શું છે? x. હાલો 100 અને 10 આમાં કોમન શું? 100 અને 10 માં 10. શું કોમન? હા તો 10 અહીંયા મૂકું. તો 10 ના ઘડિયામાં 100 ક્યારે આવશે? ઓકે, તમે કયો છો એટલે લખી નાખું છું. આ x સ્ક્વેર માંથી x નીકળ્યો, શું બચ્યું? વાવ. હાલો માઇનસ 10 ના ઘડિયામાં 10 ક્યારે આવે? 10 એકા આ એમનેમ, હા કે ના? આ કાઉન્સ જ મૂકી દો ને, 10x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ પ્લસ આવે, પ્લસ હું મૂકવાનું ભાઈ? 10x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ, પાછી ભૂલ કરી જો, પ્લસ આવે ને માઇનસ મૂક્યું, માઇનસ માઇનસ પ્લસ આવે ને? નો આવે, માઇનસ જ આવે. તો પેલું કાઉન્સ હોય બીજું એમને મૂકવાનું. લે સાહેબ નિશાની કેમ ફરી ગઈ? કારણ કે આ માઇનસ છે, તો 12 માઇનસ હોય તો આ પ્લસ ની બદલે શું થઈ જાય? અને એવું કઈ યાદ નહીં રાખવાનું, પેલું કાઉન્સ હોય ઠપકાર દેવાની, ચિંતા કરવાની. ઓકે, 10 અંદર ગળી ગયો, કોઈ ન વધ્યું તો કેટલા લખવાના? 1. કેમ? કારણ કે 10 એકા આ ઇક્વલ બ્રેકેટ 1 ટાઈમ એટલે આપણે શું લખશું? 10x માઇનસ 1. આ મૂકી દીધું. આનું એક બ્રેકેટ બનાવો એટલે 10x માઇનસ 1 બરાબર, ખોલી નાખો દરવાજો. હાલો બોલો બધાય. -1 બરાબર 0 और 10x માઇનસ 1 બરાબર -1 છે, ઓલી બાજુ જાય તો શું થાય? તો અહીંયા શું આવશે? 10x બરાબર 1 और પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. x બરાબર 10 ગુણાકાર છે આ બાજુ આવે તો x બરાબર 1 ના છેદમાં 10 और x બરાબર 1 ના છેદમાં વાર્તા થઈ ગઈ. ઠપકારો ઝડપથી હાલો ફટાફટી. સર મારી ટેકનિક બરોબર હોય છે તો પણ આન્સર ખોટો આવે છે. ક્યાંક ભૂલ કરી હોય તે તારી રીતે કરતો કઈ વાંધો ન આવે દીકરા, હે ને? કઈક ભૂલ થઈ હોય એટલા માટે, બાકી કઈ નહીં. બાકી આ મેથડ થી કરની મજા આવશે, મજા આવે છે. અરે બાપુ જગો મગો. તો હું છે ને હમણાં આજના લેક્ચરમાં કેવી મજા આવી તો 60 જણા જોરદાર રીતના મને આપજો, એટલે બીજા જેટલા લોકો લેક્ચરમાં નથી આવતા ને કાલથી ગુડા મળે. કરો કરો ફટાફટ. હજી આપણે 3 કે 4 સમ કરવાનું છે. લાવતો ભાઈ સરથી 4.1 જોવા દે તો કેટલા કોયડાના સમ છે. જો કે એમાં ખાલી ઇક્વેશન જ આપણે બનાવવાની છે ભાઈ. કોયડા વાળા સમ છે ને એ આપણે વેકેશન પછી કરશું, પ્રોબ્લેમ સમ્સ. કાલે આપણે સ્વાધ્યાય 4.3 ના ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 ફિનિશ કરશું. એટલે બધાય પ્રોબ્લેમ સમ એક સાથે વેકેશન પછી. કાલે ગણિતનો તમારો છેલ્લો લેક્ચર છે, પછી પાછા તમારે વિજ્ઞાનના ઇંગ્લિશના ની તો લેક્ચર છે જ તે દીકરાઓ, પણ ગણિતનો છેલ્લો લેક્ચર છે. ઓકે, હવે વેકેશન પછી તો કાલે 4.3 ના હું તમને સમ કરાવી દઈશ કે જે આપણને એક્ઝામમાં પૂછાય છે. અને કાલ જે સમ કરાવો ને બધા ખાસ 2 વખત ઘરે જઈને રિવાઇઝ કરજો, એટલા માટે કે સેક્શન એ ની અંદર 2 થી 3 સમ પૂછાશે ડી વાળા.
અને જો 4.3 ની અંદર ક્વેશ્ચન નંબર 2 છે, ક્વેશ્ચન નંબર 2 એમાં k ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. જેટલા પણ તમે ટેસ્ટ પેપર સેકન્ડ સેમિસ્ટરમાં દેશો, જેટલી પણ તમે સ્કૂલમાં એક્ઝામ દેશો કે બોર્ડની એક્ઝામ હશે, એ બે સમમાંથી એક સમ હશે તે કે વાળો 4.3 ક્વેશ્ચન નંબર 2 જે કાલે હું શીખવાડવાનો છું. કાલે જે નહીં આવી મોટા લોસમાં જશે. પછી ઓલા કોયડા વાળા સમ પ્રોબ્લેમ સમ જે છે એ નહીં કરો. કદાચ ઓપ્શનમાં કાઢવા હોય તો એ કાઢી શકશો. કેમ? કારણ કે 4 માર્ક્સમાં પૂછાય. 4 માર્ક્સ ની અંદર તમે એ ઓપ્શનમાં કાઢી શકશો. તો ગઈકાલ કરાવ્યું, આજે કરાવ્યું અને આવતીકાલ કરાવો. આ 3 લેક્ચર ની અંદર કરી લઈશ ને તો તમારા લોકોના આ ચેપ્ટરના માર્ક્સ કવર થઈ જશે બધા. બરાબર? પછી ઓલા કોયડા વાળા સમ ઇક્વેશન બનાવતા ન આવડતી હોય તો એ કઈ વાંધો નથી, હે ને? પણ તમારે જે કઈ પણ પ્લાન હોય પરમદી શિફ્ટ કરજો. કાલ ગયા તો હું થોડી નાખી, યાદ રાખજો. તારું મોઢું ઉજેફનું મોઢું જોયું એટલે મને બધી ખબર પડી ગઈ. હા, हम लोगों के ख्याल पढ़ लेते हैं, तुम तो क्या चीज हो, हम ना चीज है. चलो हालो हालो. હવે આ સમ જે છે આપડા પૂરા થઈ ગયા. 4.1 અને 4.2 માં આવતીકાલનું થોડુંક તમને શીખવાડ દઉં. એટલે કાલે ખાલી મારે સમ કરાવવાના જ રહે. આજે તમારી થિયરી પતી જાય અને આ ક્વેશ્ચન જે છે તમને એક્ઝામ ની અંદર પૂછાશે. જરાક ધ્યાન રાખજો. તમારે 4.3 માં ડી ફાઇન્ડ કરવાનો છે, જેને ગુજરાતીમાં કહેવાય વિવેચક અને ઇંગ્લિશમાં કહેવાય ડિસ્ટ્રીમેન્ટ કે એવું કંઈક કહેવાય. આ ડિસ્ટ્રીમિનેન્ટ શું કહેવાય? એક મિનિટ. ડિસ્ક્રિમિનેન્ટ સમજાઈ ગયું ને? આ વિવેચક ને હું લેવા ડી કહેવાય કારણ કે ડિસ્ક્રિમિનેન્ટ એટલે ડી. હાલો, તો ડી છે ને, ડી એનું સૂત્ર છે ભાઈ. શું સૂત્ર છે? b² - 4ac. એક માર્ક્સ ની અંદર સમ હશે ને હશે તે. ચલો, ડી ની ફોર્મ્યુલા શું છે ભાઈ? ડી ઇઝ ઇક્વલ ટુ b² - બરાબર. આ એક માર્ક્સ ની અંદર હશે. આમાં 3 જવાબ શક્ય છે. ક્યાં ડી નો જવાબ માઇનસ માં મળે? નાના બાઉ નહીં ખબર. ક્યાં ડી નો જવાબ 0 મળશે અને ક્યાં ડી નો જવાબ પ્લસ માં મળશે? 3 જવાબ શક્ય છે ને. ક્યાં ડી નો જવાબ કેમાં મળે? માઇનસ માં મળે. ક્યાં શું મળે? 0. ક્યાં શું મળે? પ્લસ. તો યાદ રાખો, જ્યારે ડી નો જવાબ માઇનસ માં મળે ત્યારે બીજ શક્ય નથી. એટલે કે એક્સ નો જવાબ નો આવે. બીજ શક્ય નથી. એને કહેવાય નો રિયલ રૂટ્સ. ઇંગ્લિશમાં શું કહેવાય? નો રિયલ રૂટ્સ. હવે એક્ઝામ્પલ તરીકે એક્સ નો જવાબ નો મળે એટલે શું? હું એક્ઝામ્પલ તરીકે આજ સમ લઈ લો 100x². અહીંયા હું લખી નાખું 17x + 1 = 0. હવે ગોતો બે એવી સંખ્યા કે એનો ગુણાકાર 100 થાય અને સરવાળો 17 થાય. પોસિબલ છે કોઈ દી જિંદગીમાં? તો આવો સમમાં તમે ડી ગોતવા જાઓ ને તો એનો આન્સર માઇનસ મળશે. કેવો મળશે? એનો મતલબ એવો થાય કે આ ઇક્વેશન ખોટી છે. ડોહો આનો આન્સર આવે, તમે ગમે એટલું મતો ખબર પડે નહીં. બરાબર? ઓકે. હવે ડી નો જવાબ 0 આવે. ડી નો જવાબ કેવો આવે? 0. એને હું હમણાં કરાવું. ડી નો જવાબ એટલે શું? જો ડી નો જવાબ 0 આવ્યો તો સમાન બીજ મળે. સમાન બીજ મળે, જેને કહેવાય ઇક્વલ રિયલ રૂટ્સ. શું કહેવાય ઇંગ્લિશમાં? ઇક્વલ રિયલ રૂટ્સ. સર એટલે શું? દાખલા તરીકે ઇક્વલ રિયલ રૂટ્સ હમણાં સમ કર્યો. આ બે એક્સ નો જવાબ કેવો આવ્યો? આ કે ના કેવો આવ્યો? અલગ અલગ કે સરખો? સરખો ને. તો આનો જવાબ સરખો આવે ને તમે ડી ગોતો ને તોય ખબર પડી જાય. ડી નું ફોર્મ્યુલા શું છે? b² - 4ac. હા કે ના? ઓકે. બી કોને કહેવાય? તમને બધાને ખબર પડે. x² ની આગળ છે ને એ કહેવાય. એ બરાબર કેટલા થાય? 100. આપણે સેકન્ડ ચેપ્ટર માં કરતા હતા એમ જ તે. બરાબર. બી બરાબર કેટલા કહેવાય? -20. સી બરાબર કેટલા કહેવાય? 1. હાલો ગોતીએ. b² એટલે 20 નો સ્ક્વેર કરવાનો ને. હાલો, -20 નો સ્ક્વેર -4 એમ. એ એટલે કેટલા ભાઈ? એ એટલે 100. સી એટલે કેટલા? 1. તો 20 નો સ્ક્વેર 400. હે ને? 4 × 100 એટલે 400. એકા 400. 400 માંથી 400 જાય એટલે જવાબ કેટલો મળ્યો ડી નો? તો જ્યારે ડી નો જવાબ 0 હોય ત્યારે ખબર પડે કે બે એક્સ ના આન્સર સરખા મળે. બે એક્સ ના આન્સર કેવા મળે? જો અહીંયા ડી નો જવાબ 0 આવ્યો, આપણે સમ સોલ્વ કર્યો તો બે આન્સર કેવા મળ્યા? સરખા મળ્યા. સમજાણું કે નહીં? તો એ સમ કર્યા વગર ખબર પડી જાય. કેમ ખબર પડે? ડી ગોતવાથી. હું ગોતવાથી ખબર પડે. મળ્યું ને? તો ડી નો જવાબ માઇનસ આવે તો જવાબ શક્ય નથી. જો ડી નો જવાબ 0 હોય તો બે આન્સર કેવા આવે?
સમાન. તો જે બે આન્સર આવ્યા ને એક્સ ના એને ગુજરાતીમાં કહેવાય બીજ, ઇંગ્લિશમાં કહેવાય રૂટ્સ. ઇંગ્લિશમાં શું કહેવાય? રૂટ્સ. હાલો છેલ્લું. અગર ડી નો જવાબ પ્લસ માં આવે છે, ડી નો જવાબ કેમાં આવે છે? તો ભિન્ન વાસ્તવિક બીજ મળે. ભિન્ન વાસ્તવિક બીજ. ઓહો હો સાહેબ આ શું છે? બરાબર ને? એટલે શું આવશે આમાં? રિયલ રૂટ્સ, પછી ઇક્વલ રિયલ રૂટ્સ અને ડિફરન્સ રિયલ રૂટ. ડિફરન્સ રિયલ એટલે ટૂંકમાં બે એક્સ નો આન્સર હરખો અલગ અલગ આવે. આમાં કઈ મૂંઝાવા જેવું નથી. હા, હવે ઈ ડિફરન્શિયલ રૂટ પણ આપણે કહી શકીએ કારણ કે તમને એમસીક્યુ ની અંદર ઓપ્શન આપ્યો છે. જેમ કે આ સમમાં આ એક્સ ના આન્સર હરખા છે કે અલગ અલગ છે? કેવા છે? હા કે ના? તો અલગ અલગ ક્યારે આવે? જો ડી નો આન્સર કેમાં આવે? પ્લસ માં. હાલ આ સમમાં નથી ચેક કરવું કારણ કે રૂટ વાળું છે, ઈઝી વેમાં ચેક કરને. અહીંયા જવાબ હરખા છે કે અલગ અલગ છે? તો જોઈએ આપણે ડી ગોતી. હાલો, ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac. હાલો બી કોને કહેવાય? પેલા એ કોને કહેવાય? હાલો બોલી જાવ ઝડપથી. એ ઇઝ ઇક્વલ ટુ b is equal to x, c is equal to minus, okay, b square એટલે હું કરશું 1 નો સ્ક્વેર minus 4 એમ નમ. a બરાબર કેટલા? 2. c બરાબર કેટલા? અહીંયા ધ્યાન રાખને એલા, અહીંયા જો ને. હાલો a c બરાબર કેટલા? -6. આ 1 નો સ્ક્વેર 1 એમ નમ માઇનસ માઇનસ. હાલો 4 દુ 8, 8 છક 48, 48 ને કેટલા થાય? 49. તો આ ડી નો જવાબ કેવો આવ્યો? પ્લસ માં આવ્યો ને. 49 કેવું કહેવાય? પ્લસ માં કહેવાય. તો જ્યારે પ્લસ માં આન્સર આવે ત્યારે બે રૂટ્સ, બે બીજ કેવા મળે? અલગ અલગ. ઓકે, પૂરું થઈ ગયું. તો આ 3 રૂલ્સ કાલે તમને યાદ હોવા જોઈએ. હજી એક વસ્તુ કહી દઉં, એમસીક્યુ માં ઘણી વખત ડી 0 અને ડી 0 મને જરા કેમ કયો, આ માઇનસ વાળા નંબર કોઈ પણ હોય, માનો કે -1 છે, એ 0 કરતા મોટો કહેવાય કે 0 કરતા નાનો કહેવાય? નાનો. તો ડી ને લાગે કોણી. આ +1 છે, ડી કરતા મોટો કહેવાય કે ડી કરતા નાનો કહેવાય? મોટો. તો અહીંયા કોને? 0 ને કોણી વાગે. તો આને બીજી રીતે આમે લખેલું હોય ડી ગ્રેટર ધેન 0 અને હું લખ્યું હોય ડી લેસ ધેન 0. આવું પણ એમસીક્યુ માં લખેલું હોય. આ લખી નાખો, એટલી વસ્તુ તમને કાલે કામ આવશે સમમાં. ડન છે? એક બીજી વસ્તુ કહી દઉં દીકરાઓ, 100% અગર આ 4 વસ્તુમાંથી તમને સેક્શન એ માં 24 માંથી બોર્ડમાં 2 ક્વેશ્ચન ન પૂછાણા તો હું ટકો કરાવીશ. આ યાદ કરી લેજો. હશે ને હશે. હાલો લખો ફટાફટ. ડી લેસ ધેન 0 અને ડી ગ્રેટર ધેન 0 ના ખબર પડી કાંઈ વાંધો નહીં બેટા દેવાંશી. ખાલી ડી ઇઝ ઇક્વલ ટુ -1, ડી ઇઝ ઇક્વલ ટુ 0 અને ડી ઇઝ ઇક્વલ ટુ પ્લસ, એટલું યાદ રાખની. 1 જેને ડી, ભાઈ બધા ભાઈઓ બહેનો, જેને ડી લેસ ધેન ડી ગ્રેટર ધેન માં ખબર ન પડી જવા દો. ડી ઇઝ ઇક્વલ ટુ -0 અને પ્લસ, એટલું યાદ રાખ. એટલે એક્સ ના આન્સર અલગ અલગ મળે. દાખલા તરીકે એ સમજી નથી, ખાલી સમજી ગઈ કહી દીધું. જેમ કે આ સમમાં x ઇઝ ઇક્વલ ટુ 5 અને x ઇઝ ઇક્વલ ટુ -2 અલગ અલગ આન્સર આવે. તો અલગ અલગ આન્સર ક્યારે આવશે? ક્યારે ડી નો આન્સર કેમાં હોય? પ્લસ માં. ડી ઇઝ અહીંયા x બરાબર 5 ને x બરાબર 5 બે નો આન્સર ક્યારે આવશે સરખો? જો ડી ઇઝ ઇક્વલ ટુ શું હોય? 0 હોય. અને ઇક્વેશન જ ખોટી છે એમ ક્યારે ખબર પડે? ડી ઇઝ ઇક્વલ ટુ શું હોય? હવે કાલે આપણે એ સમ કરીશું. કાલે થોડુંક કામ તમારું લેટ સુધી હાલશે, એટલે કે હું ટ્રાય કરીશ કે ટાઈમમાં પૂરું થાય. કાલે 5 સમ આપણે કરવાના છે, થઈ જ જશે 100%, પણ 5-10 મિનિટ આગી પાછી થશે, હે ને, કે જેથી કરીને તમારું પૂરું થાય અને પછી વેકેશન ખુલતાની સાથે પ્રોબ્લેમ સમ્સ વાર્તા પૂરી. 45 પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.